ઉત્તર વાહિની પરિક્રમાની તૈયારીઓના ભાગરૂપે સુંદર નર્મદાજી પર બ્રિજ બનાવવાનું કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાણા. નર્મદે હર. नर्मदे हर तिलकेश्वर महादेव की जय. नर्मदे मात की जय. माँ नर्मदा ઉત્તર વાહિની જે બન્યા છે આ તિલકેશ્વર મહાદેવના દર્શન રે લીધે માં દક્ષિણથી ઉત્તરમાં આવે છે. માં નર્મદા શંકરજીની લડકી છે, એની પુત્રી છે શિવનંદની. માં નર્મદા એ આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ એ મહાદેવને દર્શન લીધે દક્ષિણથી ઉત્તર આવે છે. नर्मदा तीर्थ क्षेत्र में बहु मंदिरों आएला છે, પણ 7 યુગ પ્રાચીન આ તિલકેશ્વર મંદિર જુદા જુદા યુગમાં જુદા જુદા નામ રહેલા છે. પણ આ તિલકેશ્વર મહાદેવને દર્શન લીધે મા નર્મદા દક્ષિણથી ઉત્તરમાં આવે છે. એ મહાદેવના દર્શન કરીને આ પછી મા નર્મદા પશ્ચિમે વહેવા લાગ્યા છે. સ્કંદ પુરાણ, નર્મદા પુરાણ, વાયુ પુરાણ में ઉલ્લેખ છે. સનાતન ધર્મોं में प्रचार કરીએ કે જે બી ભક્ત લોગ મા નર્મદાની પરિક્રમા કરે છે તે તિલકેશ્વરના દર્શન કરીને જાય તો એને પરિક્રમાનો પુણ્ય મળે એવું પુરાણ અમે નહીં કહેતા, પુરાણોમાં ઉલ્લેખ છે. એટલે શાસન અને તંત્રને અમારી આ પ્રાર્થના છે કે આ જો તિલકેશ્વર સામે આ જે ઘાટ છે આ ઘાટ બી વ્યવસ્થિત થાય અને ભક્ત લોકોને તિલકેશ્વર મહાદેવના દર્શનનો લાભ મળે. તિલકેશ્વર મહાદેવ. ગામમાં બીજા કયા કયા એવા સ્થાનો છે કે જેના દર્શનનો મહિમા છે? तिलकेश्वर के अलावा ये उत्तर तटरो मातम ज़्यादा तिलकवाड़ो आका तीर्थ क्षेत्र में तिलकवाड़ो એવું ગામ છે. એ ગામે 3 તીર્થ આવી ગયા જેના પુરાણોમાં ઉલ્લેખ છે. તિલકેશ્વર, ગૌતમેશ્વર અને સપ્તમાત્રિકા જેનો પુરાણોમાં ઉલ્લેખ છે. અને મારુતિ મંદિર, રામેશ્વર और વાસુદેવાનંદ સરસ્વતી જે ચતુર્માસ કરેલો તો એની પ્રતિમા મળેલી છે. નર્મદા મંદિર છે, નિરાકાર રૂપમાં આ નર્મદા છે, સાકાર રૂપમાં આ નર્મદા મૈયારો મંદિર છે. એટલે તિલકવાડામાં આ બધા મંદિરો દર્શન કરી અહીંથી મણી નાગેશ્વર જવાય છે. પરિક્રમા પૂર્ણ થાય, માં નર્મદાના આશીર્વાદ મળે. આપણું નામ? હેમંત કુમાર દેવીશંકર જોશી, તિલકેશ્વર મંદિર પૂજારી.